ચાલુ કરી દીધું. હા, અને કાયમની જેમ આપણે કંઈક ને કંઈક નવું હોય એટલે તમે કાયમ જોવો તો જુઓ જ તે. અને નવો હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો તમે ન કર્યું હોય તો. અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કેવો લાગે છે બ્લોગ. અને એની પહેલાં તમને વાત કરું તો અત્યારે આપણે રાણી આવી ગઈ છે, ગામમાંથી સરીને આવી ગઈ છે. અને અત્યારે આપણે જો એને હાથલો મારવો છે, કારણ કે આ બધી જો નકરો કચરો જ હમણાં તમારી નથી નીકળે, નકરો કચરો જ નીકળે. અને આપણે ડાબી એના લેવા છે, કારણ કે ડાબ હાવ દેવાઈ ગયા છે હમણાં. જો તૂટી ગયા છે, તૂટી ગયો છે એક ડાબ, એટલે હરખોથી લઈ લઈ. અને આ વધારે લેવું તો હાવ દેવાઈ જાય, એટલે આને નિરાતે હરખો કરી નાખશું આપણે. એવું કંઈક છે. ઓલી સાઈડનો ડાબે જોવો એ તો કન્ડિશનમાં જ છે, પણ આ જરીક લેવો પડે એમ છે સાઈડમાંથી. એટલે એ આપણે લઈ લેવું. ને રાણી અહીંયા છે ને આપણે ગા અહીંયા બાંધી. એટલે ચાલો કન્ટિન્યુ આગળ અપડેટ દેતો રહો તમને. પહેલાં આપણે છે ને હાથલો મારી દઈએ, પછી તમારે નાખીએ. જુઓ નીકળે રૂવાટી ગયું જુઓ. અને આ બધું જુઓ દેવાઈ ગયું છે કંઈ તો. હા, એટલે ચાલો કન્ટિન્યુ જો આગળ અપડેટ તમને દેતો રહો. ફાઇનલી કોડા રાખવો હોય તો આવી કંઈક પરિસ્થિતિ જાય. જો મારો પરસેવો રેપશે ને હાથ બાદ જોવો તમે. આવું બધું કરવું પડે. આ બધું જો કોડા રાખવા હોય ને તો એવું બધું થાય ને રાણે જોવો કડે માંડે. ને આપણે એના ડાબ હવે લઈ લઈએ, એટલે તમને વિડીયો જોવો તમે. અને ઠાઠું બાઠું કેવું ભરાય છે એ કોમેન્ટ કરો. હજી તો બાકી છે. આ બધું જોવો સાંભળી નીકળી ગઈ એટલું ખાઈ હું આજે. અને ગા જોવો આપણે, અને ઠાઠું ભરાવાનું એ જોવો પડે. કોમેન્ટ કરો, થોડાક દીમાં પઠ્ઠો બનાવી દો. ચાલો કન્ટિન્યુ આપણે પહેલાં ડાબ લઈ લઈએ, કારણ કે ડાબ તૂટી ગયો એ તમને આગળ જ મેં વાત કરી. હવે ડાબ લઈ લઈ પછી આગળ કન્ટિન્યુ પાછો કરું. એટલે ચાલો બનાવ્યો અને પછી આપણે રાઈડ ઉપર લઈને જઈએ. આજે જોઈએ કેવી કાલે છે, કેવી કૂદે છે. હવે કૂદવાનું ચાલુ કરવાનું છે આપણે ધીમે ધીમે. એટલે ચાલો કન્ટિન્યુ લોગમાં. અને કેવી કૂદે અને કેવી કાલે એ કોમેન્ટ કરજો. એ પહેલાં તમે અત્યારના કન્ટિન્યુ રહો ને બ્લોગમાં, પછી આગળ અપડેટ તમને દેતો રહો કે ક્યાં જવાનું, શું છે ને કઈ રીતના છે. એટલે પહેલાં આપણે ડાબ લઈ લઈએ.
અડધી કલાક થઈ ગઈ અને પછી હવે રેપ જે કંઈ થઈ ગયું અને એક ડાબ માંડ કપાણું કલાક થઈ એક ડાબમાં તો પણ તમને બતાવું એનું રીઝન આ ડાબ જો આ તૂટી ગયું અને આ જુઓ તમે ગોળ કરી દીધો ને બાકી હજી આ સાઈડનો ખૂણો એટલો છે ને એ લેવાનો છે તો એ થાય હરખું આ સાઈડનો ખૂણો એટલે ગોળ થઈ જાય પછી પાલેસ મારી દેવું આપણે એટલે હાવ કમ્પ્લીટ એટલે ઓલા ડાબને હવે કરી ખમી લઈ લઈ એટલે આને હરખો કરી નાખો એટલે ચાલો બને રહ્યું લાસ્ટ સુધી બ્લોગમાં કન્ટિન્યુ ફાઇનલી અત્યારે આપણે બે ડબ કમ્પ્લીટ કરી નાખ્યા તમને બતાવું જુઓ એક ડબ બહુ સારો છે જોરદાર અને બીજા ડબમાં જેરી કેવું કેવરાવે છે પણ આ તણી સારી નહોતી એટલે હાથથી લાગતી નહોતી આ ડબ જો ક્લિયર હોવ છો અહીંથી ફાટી ગયું તો ને એ જરીક ડાબો રહી ગયું છે પણ એને આગળ પાલિશ મારી દેવું એટલે કમ્પ્લીટ અને આ ડબ જો હજી પાલિશ મારવાનું બાકી છે પછી કમ્પ્લીટ થાય એ જોવું અને વાયલા ડબ જોવું એને હરખા કરવા સગરે એટલે એ કરી નાખ્યા વગર ઘરી ખમીને ચાલો કન્ટિન્યુ જો આગળ અપડેટ તમને દેતો રહે ફાઇનલી અત્યારે રાણી જાય છે સરવા માટે કારણ કે ડાબ બાપ કપાઈ ગયું છે એટલે એ સરવા ગઈ અને એક આ અંદર કરવો કરે આને બાંધી રાખવાની અને આગળ નીપુળો કરી દઈ અને રાણીને રાતે અત્યારે હવે સરવા વહી ગઈ છે એટલે ચાલો હવે આ બ્લોગ મોડું કર્યા વગર બહુ લાંબો થઈ જાય એટલે આ બ્લોગ અહીંયા જેમ કરી આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ એક નવા બ્લોગ સાથે નવો વિડીયો સાથે થેન્ક યુ માય વોચિંગ બાય બાય